તો ઉત્તર પ્રદેશમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બની। ઉત્તર પ્રદેશના સંભલમાં પોલીસ પર પથ્થરમારો કરાયો છે। જામા મસ્જિદના સર્વેના વિરોધમાં પથ્થરમારો થયો છે। તો આજે જામા મસ્જિદનો સર્વે કરવામાં આવશે। તો મોટી સંખ્યામાં પોલીસ જવાન ત્યાં હાજર હતા। પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે। ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો। તો ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ છોડ્યો। પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। જામા મસ્જિદના સર્વેના વિરોધમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેમાં આજે જામા મસ્જિદનો સર્વે કરવામાં આવશે। ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો। મોટી સંખ્યામાં પોલીસ જવાન હાજર હતા। પોલીસ પર પથ્થરમારો કરાયો। તો ભીડને કાબુ લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો। ઉત્તર પ્રદેશના સંભલમાં પોલીસે પથ્થરમારો કર્યો। પોલીસ પર પથ્થરમારો કરતા જ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જે બાદ ટીયર ગેસ છોડ્યા। જામા મસ્જિદના સર્વે કરવામાં આવવાનો છે આજે, અને પોલીસ ત્યાં હાજર હતી। પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં પોલીસ જવાન ત્યાં હાજર હતા અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો। તો ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ પણ છોડ્યો હતો। તો જામા મસ્જિદના સર્વેના વિરોધમાં પથ્થરમારો થયો હતો। પથ્થરમારાની ઘટના બની। તો આજે જામા મસ્જિદનો સર્વે કરવામાં આવશે। મોટી સંખ્યામાં પોલીસ જવાન પણ હાજર હતા અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો તેમજ ટીયર ગેસ છોડ્યા હતા। તો આજે જામા મસ્જિદનો સર્વે કરવામાં આવશે અને પોલીસ જવાન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ઉત્તર પ્રદેશના સંભલમાં ઘટના બની। જામા મસ્જિદના સર્વેના વિરોધમાં પથ્થરમારો કરવામાં આવ્યો છે। તો આજે જામા મસ્જિદનો સર્વે કરવામાં આવશે। મોટી સંખ્યામાં પોલીસ જવાન પણ ત્યાં હાજર હતા। તો ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો। ટીયર ગેસ છોડ્યા। ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા।